શું તમે કેનવાનો ઉપયોગ કરો છો? પણ તમને ખબર છે કેનવા હવે તમારા માટે વિચારે છે, લખે છે અને ડિઝાઇન પણ કરે છે. હા, કેનવાના નવા એઆઈ ટૂલ્સે બધું શક્ય બનાવ્યું છે. ચાલો જોઈએ કેનવાના 5 મેજિક એઆઈ ટૂલ્સ. હું છું કમલેશ શાહ અને કેએમ શાહ એજ્યુકેશનલ વિડીયોઝમાં હું તમારું સ્વાગત કરું છું. આજે હું તમને બતાવું છું કેનવાના નવા એઆઈ ટૂલ મેજિક રાઇટ, મેજિક મીડિયા, મેજિક સ્વિચ, મેજિક એનિમેટ અને મેજિક એડિટ વિશે. તો ચાલો જઈએ કેનવાના ડેશબોર્ડ પર. વાત કરીએ આપણે મેજિક રાઇટની. કેનવામાં મેજિક રાઇટ પાસેથી આપણે કોઈપણ પ્રકારનું લખાણ લખાવી શકીએ છીએ. અહીંયાથી કોઈપણ પ્રકારની ડિઝાઇન આપણે લઈ અને એમાં લખાણ કરવાનું કામ કેનવા મેજિક રાઇટ પાસે કરાવી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા હું સોશિયલ મીડિયાનો ગમે તે એક પોસ્ટ લઉં છું. દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટની ડિઝાઇન લઈએ આપણે અને બ્લેન્ક પેપર આપણને અહીંયા મળે છે. ત્યારે આપણે એના ડાબી બાજુએ ટેક્સ્ટ ઓપ્શનમાં જઈશું. ત્યાં મેજિક રાઇટનું ઓપ્શન આપેલું છે, એના પર ક્લિક કરીશું અને અહીંયા આપણે લખીશું કે મને દિવાળીની શુભકામના. નો સંદેશ લખી આપો. જુઓ, થોડી જ વારમાં એ આપણને લખીને આપશે સંદેશ. બરાબર છે. હવે એને આપણે ઇન્સર્ટ કરી લઈશું. ઇન્સર્ટ કર્યા પછી એને ટેક્સ્ટ અલાઇનમેન્ટ થોડા આપણે સુધારી દઈશું. બરાબર. અને ત્યાર પછી આપણું નામ અંદર એડ કરી શકીએ છીએ. તો શુભકામનાનો સંદેશ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે આપણે કેનવાના મેજિક રાઇટ પાસે આપણે પોએમ લખાવી શકીએ છીએ, નિબંધ લખાવી શકીએ છીએ, ઇન્વિટેશન લખાવી શકીએ છીએ અને હા મિત્રો, આપ જો યુટ્યુબના વિડીયો બનાવતા હોય તો એની સ્ક્રિપ્ટ પણ મેજિક રાઇટ પાસેથી લખાવી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ મેજિક મીડિયાની. મેજિક મીડિયા માટે આપણી ડાબી બાજુમાં આવેલા મેનૂમાં આપણે સ્ક્રોલ કરીશું અને ત્યાં મેજિક મીડિયાનો ઓપ્શન દેખાય છે, એના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે ઇમેજીસ, ગ્રાફિક્સ અને વિડીયોઝ આમ 3 પ્રકારના ઓપ્શન અહીંયા આપણને મળે છે. અહીંયા આપણે 5 વર્ડ્સમાં આપણે કંઈ પણ ડિસ્ક્રાઇબ કરવાનું છે. દાખલા તરીકે આપણે દિવાળીનો અહીંયા શુભેચ્છા પાઠવતો સંદેશ લખ્યો છે, એના માટેનું બેકગ્રાઉન્ડ ઇમેજ જોઈએ છે. તો આપણે અહીંયા સિમ્પલી લખીશું કે દિવાળી બેકગ્રાઉન્ડ. અને નીચે જનરેટ ઇમેજ પર ક્લિક કરીશું. જો દિવાળી ઉજવણી બેકગ્રાઉન્ડ એ એના કીવર્ડ્સ છે અને એના ઉપરથી એ આપણને ઇમેજ જનરેટ કરીને આપશે. જોઈ શકો છો અહીંયા ઇમેજ જનરેટ થઈ ગઈ છે. અહીંયાથી કોઈ પણ એક ઇમેજને આપણે બેકગ્રાઉન્ડ તરીકે યુઝ કરી શકીએ છીએ. એને આપણે આખા પેજની અંદર સેટ કરી લઈએ. જુઓ, સરસ મજાનું બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું છે. આપણા ટેક્સ્ટને કલર વ્હાઇટ કરી દઈએ. તો આવી રીતે આપણે મેજિક મીડિયાની મદદથી ઇમેજ, ગ્રાફિક્સ અને વિડીયોઝ પણ જનરેટ કરાવી શકીએ છીએ. દિવાળીની ઉજવણી ફટાકડા ફોડી કરતા બાળકો, તો થોડી વારમાં આપણને એક સરસ મજાનો વિડીયો નાનો જનરેટ કરીને આપી દેશે. એવી રીતે આપણે અહીંયા કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે વિચાર હોય તો વિચારને લગતી ઇમેજ આપણે શોધવા ના જવું હોય તો અહીંયા મેજિક મીડિયાની મદદથી ઇમેજ, ગ્રાફિક્સ અને વિડીયોઝ આપણને તુરંત બનાવીને કેનવા આપી દે છે. 1 કે 2 મિનિટમાં આ વિડીયો જનરેટ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો વિડીયો એક જનરેટ થઈને આવી ગયો છે. એવી રીતે આપણે કોઈપણ ટૉપિકનો વિડીયો નોર્મલ અહીંયાથી જનરેટ કરાવી અને ડિઝાઇનમાં અહીંયા ક્લિક કરતાં આપણે એ ડિઝાઇનમાં ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, હવે વાત કરીએ આપણે મેજિક સ્વિચની. મેજિક સ્વિચ એક એવું ઓપ્શન છે જે આપણે તૈયાર કરેલી ડિઝાઇનને કોઈ પણ અલગ પ્રકારના ફોર્મેટમાં સ્વિચ કરી શકીએ છીએ. દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટને પ્રેઝન્ટેશનમાં, વિડીયોમાં, બરાબર, અથવા તો ફેસબુક પોસ્ટની સાઇઝમાં કન્વર્ટ કરી શકીએ છીએ, અથવા તો ડોકની સાઇઝમાં કન્વર્ટ કરી શકીએ છીએ, અથવા તો આપણે પ્રેઝન્ટેશનને ઓપન કરીએ. અહીંયાથી પ્રેઝન્ટેશન ઓપન કરું છું.
બ્લેન્ક પેજ આપણને અહીંયા મળશે. ત્યાર પછી આપણે રિસન્ટલી જે પણ પોસ્ટ પર કામ કર્યું છે, જેની સાઇઝ આપણે ચેન્જ કરવાની છે, એવા પ્રોજેક્ટને આપણે પ્રોજેક્ટ્સમાંથી સિલેક્ટ કરીશું. હું પ્રોજેક્ટ પર ક્લિક કરું છું અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પણ ડિઝાઇન હમણાં તૈયાર કરી છે એ બધી ડિઝાઇન અહીંયા બતાવશે. દાખલા તરીકે આપણે કોઈ પણ એક ડિઝાઇન લઈએ. આ ડિઝાઇન હું લઉં છું, એના પર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાઇઝમાં હતી, હવે એ પ્રેઝન્ટેશનની સાઇઝમાં તૈયાર થઈ ગઈ છે. તો આ છે મેજિક સ્વિચ. મેજિક સ્વિચનો બીજો ઉપયોગ આપણે અહીંયાથી પણ કરી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે રીસાઇઝના ઓપ્શનની અંદર ટ્રાન્સલેટ અને ટ્રાન્સફોર્મ ઇન્ટુ ડોક એ બે ઓપ્શન આપણને આપે છે. અહીંયા કોઈપણ લેંગ્વેજની અંદર તમે ડિઝાઇન તૈયાર કરી હોય એને આપણે ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. દાખલા તરીકે અત્યારે હાલ ડિઝાઇન આપણી અંગ્રેજીમાં છે, મારે એનું ગુજરાતી કરવું છે, તો એ એક જ મિનિટની અંદર ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપી દેશે. દાખલા તરીકે ગુજરાતી હું લખું છું અને અહીંયા ટ્રાન્સલેટ કરું છું. તો તમે અહીંયા જોશો કે એક જ મિનિટની અંદર એ બધું ગુજરાતીમાં થઈ જશે. હું ઓપન પ્રેઝન્ટેશન કરું છું. તમે જોશો કે હવે એ સંપૂર્ણ વસ્તુ ગુજરાતીમાં આવી ગઈ છે. તેવી રીતે આપણે હિન્દીમાં કોઈ પણ ભાષાની અંદર જેટલી ભાષાઓ અંદર આપેલી છે એ ભાષાઓની અંદર આપણે એને ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. બરાબર, તો આ છે મેજિક સ્વિચ. તો મિત્રો નેક્સ્ટ ટૂલ છે મેજિક એનિમેટ. તો એના માટે થઈને આપણે એક પોસ્ટ ઓપન કરી છે. એ પોસ્ટના પેજ ઉપર હું ક્લિક કરીશ. ત્યાં અહીંયા એનિમેટનો ઓપ્શન આવે છે, એના પર હું ક્લિક કરીશ. અહીંયા આપણને મળે છે મેજિક એનિમેટ. એના પર ક્લિક કરતાં જ એ એનિમેટ મેજિક જે છે એ થોડું વિચારશે કે આ પ્રકારના ડિઝાઇનમાં આપણે કેવું એનિમેશન કરવું. આપણે એના પર ક્લિક કરીએ છીએ અને વિચારી રહ્યું છે અને થોડી જ વારમાં આપણને બેસ્ટ સ્ટાઇલ એનિમેશનની આપી દેશે. જો પ્રોફેશનલ સ્ટાઇલ એને સૂટ થાય છે તો એ આપણને આપી દીધી. બીજા પેજમાં જઈશું અને એને એનિમેશન કરીશું તો અહીંયા તમામને એનિમેશન પ્રોફેશનલ એને આપી દીધું છે. હવે આપણે એનિમેશનને જોવું હોય તો પ્રિવ્યૂ સેક્શનની અંદર જોઈ શકીએ છીએ કે એનિમેટ થઈને વસ્તુઓ બધી આવે છે. તો આ છે મેજિક એનિમેટ. આવી રીતે આપણે કોઈ પણ ડિઝાઇનને એનિમેશન આપી શકીએ છીએ. મિત્રો ત્યાર પછીનું પાંચમું અને છેલ્લું ટૂલ છે મેજિક એડિટ. આપણે કોઈ પણ ડિઝાઇનને ઓપન કરી લઈશું. ઓપન કરતાની સાથે પેજ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને એડિટનો ઓપ્શન આવે છે. આપણે કોઈ પણ અહીંયા પેટર્ન આપેલી છે એને એડિટ કરી શકીએ છીએ, આખી ડિઝાઇનને પણ એડિટ કરી શકીએ છીએ. દાખલા તરીકે એડિટ પર હું ક્લિક કરું છું તો બાજુમાં ઓપ્શન આપણને આવશે. જો તમે જોઈ શકો છો મેજિક રિમૂવર છે, બેકગ્રાઉન્ડ જનરેટર છે, મેજિક ઇરેઝર છે, મેજિક ગ્રેપ છે, ગ્રેપ ટેક્સ્ટ છે, મેજિક એડિટ છે, મેજિક એક્સપાન્ડ છે. આ બધા જ મેજિકના ટૂલ છે. આપણે દાખલા તરીકે મેજિક ઇરેઝર લઈએ તો કોઈ વસ્તુ અહીંયા આપણે વધારાની છે જેને આપણે ઇરેઝ કરવી છે તો ઇરેઝ કરવા માટેનો અહીંયા બ્રશ પણ આપ્યો છે, એની સાઇઝ પણ આપી છે અને આપણે અહીંયાથી દાખલા તરીકે આ ઇરેઝ કરવું છે તો આવી રીતે એ ક્લિક કરીને આપણે એને ઇરેઝ પર ક્લિક કરીશું એટલે જે તે વસ્તુ ઇરેઝ થઈ જશે. આપણે એને મોટી કરીને પણ જોઈ શકીએ છીએ. દાખલા તરીકે મારે આ વસ્તુ ઇરેઝ કરવી છે તો એને આવી રીતે રાઉન્ડ કરીશ અને ઇરેઝ કરીશ તો તરત ત્યાંથી નીકળી જશે. તો આ છે મેજિક ઇરેઝર. ત્યાર પછી આપણે બીજું ઓપ્શન લઈએ કે મેજિક ગ્રેબ. મેજિક ગ્રેબની અંદર આપણે ડિઝાઇનની અંદર કોઈ પણ વસ્તુ આપેલી છે એમાંથી કોઈ વસ્તુ આપણે અલગ તારવી લેવી છે તો એના માટે આપણે એને અલગ તારવા માટે આપણે એને ક્લિક કરવાનું રહે. દાખલા તરીકે અહીંયા હું ક્લિક કરું છું. અહીંયા કોઈ પર્ટિક્યુલર એવી વસ્તુ નથી એટલે આપણે બ્રશથી સિલેક્ટ કરીએ. બ્રશથી સિલેક્ટ કરીએ અને આ વસ્તુને મારે અહીંયાથી લઈ લેવી છે, ગ્રેબ કરવી છે તો એ ગ્રેબ થઈ જશે. એવી રીતે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય તો આપણે એને ગ્રેબ કરી શકીએ છીએ અને એ કોઈ જગ્યાએ આપણે એને રાખવી છે, એડિટ કરવી છે, વસ્તુને અહીંયાથી ઢાંકી દેવી છે અથવા તો બેકગ્રાઉન્ડ મિસમેચ છે ને બેકગ્રાઉન્ડ મેચ કરવું છે તો એ ગ્રેબ દ્વારા આપણે કરી શકીએ છીએ. બરાબર, આ છે મેજિક ગ્રેબ. ત્યાર પછીનું ઓપ્શન આપણે જોઈએ
ગ્રેપ ટેક્સની અંદર ટેક્સને આપણે ગ્રેપ કરી શકીએ છીએ. મેજિક એડિટ, કોઈ વસ્તુ આપણે અંદર ઉમેરવી છે તો અહીંયા એને ડિસ્ક્રિપ્શનમાં આપણે લખી શકીએ. તો મિત્રો, કેનવા હવે માત્ર ડિઝાઇન એપ નથી, એક ફૂલ AI સ્ટુડિયો બની ગયું છે. તમને કયો મેજિક ટૂલ સૌથી વધારે ગમ્યો મને કમેન્ટ કરીને જણાવજો. જો વિડીયોમાં કંઈ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.